જાબાજ ઉમરેઠ પોલીસ સ્ટેશનના પીઆઈ એસએચ બુલાલ અને તેમની ટીમ સેવા, શાંતિ અને સુરક્ષા એસએચ બુલાલના નેતૃત્વમાં આરોપીઓમાં કોઈ પણ છત નીચે છુપાયા હોય બચી શકતા નથી. ઉમરેઠ પોલીસની કાબિલેદાદ કામગીરી. અપહરણના ગુનામાં આરોપીઓને સૂઝબૂછથી ગણતરીના કલાકોમાં દબોચી લીધા. અમદાવાદના યુવકને રબર લાઇનિંગનું કામ અપાવવાના બહાને બોલાવી ઉમરેઠમાં યુવકને રૂમમાં પૂરી 2 શખ્સોએ લૂંટી લીધા. આણંદના ઉમરેઠમાં ઉમરેઠની ટોળકીએ અમદાવાદના શખ્સને રબરનું લાઇનિંગનું કામ અપાવવાના બહાને બોલાવી લૂંટી લીધો હોવાની ફરિયાદ ઉમરેઠ પોલીસ મથકે નોંધાઈ હતી. આ લૂંટારુઓએ યુવકને રીતસર ગોધી રાખી કે ફિલ્મી ડબે લૂંટ ચલાવી હતી. અમદાવાદ દસકોઈમાં રહેતા ધવલ હર્ષદભાઈ ભટ્ટને રબર લાઇનિંગ ઉમરેઠ બોલાવ્યા હતા. જયા દિલીપસિંહ તેમને મળ્યો હતો અને પછી તે ચિતલાવ ગામ પાસે એક મકાનમાં લઈ જઈને ધવલભાઈની ધર્મેન્દ્ર નામના ઈસમ સાથે મુલાકાત કરાવી હતી. ત્યારબાદ દિલીપસિંહ દવાખાને જવાનું બહાનું બતાવી રફુચક્કર થઈ ગયો હતો. જોકે ત્યાં ધર્મેન્દ્ર સાથે અન્ય 2 યુવકો હતા જેમણે લૂંટના ઈરાદે મારામારી શરૂ કરી હતી. આ લૂંટારા ધવલભાઈના યુવકોનો મોબાઈલ પણ ઝૂંટવી લીધો હતો અને મોબાઈલમાં રહેલા સંપર્ક નંબરમાંથી અશ્વિન પ્રજાપતિ નામના ઈસમ પાસેથી 3,15,000 બળજબરીપૂર્વક ધવલભાઈના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. એટલું જ નહીં પણ ધવલભાઈએ કરાવી ધમકાવી એટીએમ પાસવર્ડ મેળવી 15,000 ઉપાડી લીધા હતા. આ લૂંટારોએ ગાડી લઈ ભાગી ગયા હતા. ધવલભાઈએ દિલીપસિંહ, રણજીતસિંહ પરમાર, ધર્મેન્દ્ર, સુરેશ, રાહુલ વિરુદ્ધ ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર મામલે ઉમરેઠ પોલીસ આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા અને ગણતરીના કલાકોમાં જ ઉમરેઠ પોલીસે આરોપીઓને દબોચી લીધા હતા. પકડાયેલા આરોપીઓ: દિલીપસિંહ અમરસિંહ પરમાર, રહે નવા દુધાપુરા, દૂધ ડેરી પાછળ, તાલુકો ઉમરેઠ, જિલ્લો આણંદ. ધર્મેન્દ્રસિંહ દિલીપસિંહ પરમાર, રહે નવા દુધાપુરા, દૂધ ડેરી પાછળ, તાલુકો ઉમરેઠ, જિલ્લો આણંદ. રાજેન્દ્રસિંહ ઉર્ફે બદો, અમરસિંહ ઠાકોર, રહે ધોળેટા, રામદેવપુરા, તાલુકો ઉમરેઠ, જિલ્લો આણંદ.